ભગવાનના મંદિર પાસેથી પસાર થતા હતા ત્યારે તેમના મિત્રનો ફોન આવતા કાર સાઈડમાં ઊભી રાખી હતી। તે દરમિયાન એક અજાણ્યો શખ્સ આવ્યો હતો અને તેને કારનો દરવાજો ખખડાવ્યો હતો, જે બાદ શખ્સે ગાડીની આગળ આવીને કાચ પર બંદૂકથી ફાયરિંગ કર્યું હતું। તો શહેર કોટડામાં જ્વેલર્સના વેપારીની કાર પર 3 શખ્સોએ લૂંટના ઈરાદે 2 રાઉન્ડ ફાયરિંગ કરીને નાસી ગયા હતા, જેમાં એક રાઉન્ડ ફાયરિંગ કરીને કાર ઊભી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ વેપારીએ કાર હંકારી મૂકી હતી। બાદમાં બીજું ફાયરિંગ ટાયર પર કર્યું હતું, પરંતુ વેપારીએ કાર ન રોકતા ત્રણેય શખ્સ બાઇક લઈને પલાયન થઈ ગયા હોવાનું સામે આવ્યું। અમદાવાદમાં જ્વેલર્સના વેપારી પર ફાયરિંગની ઘટના બની હતી। જે વેપારી હતો એ વેપારીની આ દુકાન હું તમને બતાવવા માંગીશ કે જે માગલિક ગોલ્ડ નામની જે વેપારીની દુકાન હતી, જે જ્વેલર્સનો વેપારી હતો, એ વેપારી પર ફાયરિંગની ઘટના બની હતી અને સદનસીબે વેપારીની જાન બચી ગઈ છે। સદબુદ્ધિના કારણે, વેપારીની સમજણના કારણે તેની જાન બચી છે। આપણે વેપારી સાથે વાત કરીશું અને જે ગાડીમાં સવાર થઈને વેપારી જઈ રહ્યો હતો તે ગાડી પણ અમે તમને બતાવીશ। વેપારી કાર ન રોકતા બાદમાં સરસપુર સાટા ગોલ્ડ સિનેમા પાસે શખ્સોએ ફરીથી કારના ટાયર પર ફાયરિંગ કર્યું હતું। ફાયરિંગ કર્યા બાદ ત્રણેય શખ્સો ચામુંડા બ્રિજ તરફ નાસી ગયા હતા। ત્યારે ગભરાયેલા નિલેશભાઈએ પોલીસને ફોન કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ત્યારે લૂંટ કરવાના ઈરાદે ફાયરિંગ કર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે। અમદાવાદના નિકોલ વિસ્તારની અંદર જ્વેલર્સના વેપારી ઉપર ફાયરિંગની ઘટના બની હતી। જે ઘટના બાદ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। જે વેપારી આપણી સાથે છે તે વેપારીને પૂછીએ કે સમગ્ર ઘટના શું હતી। શું નામ છે તમારું? નિલેશ મહેન્દ્રભાઈ દલાલ। ફાયરિંગની જે ઘટના બની છે, શું ઘટના હતી વિગતવાર જણાવો તો। હું દુકાનેથી 9:20 નીકળ્યો ગાડી લઈને। મારી જોડે ગાડી હતી 4 વ્હીલર, એ લઈને હું નીકળ્યો અને મારા મિત્રનો ફોન આવ્યો એટલે મેં ગાડી સાઈડમાં ઊભી રાખી અને હું એની સાથે ફોન ઉપર વાત કરતો હતો। વાત કરતાં કરતાં 5 મિનિટની અંદર બાઇક ઉપર 3 સવારીમાં આવ્યા અને છેલ્લા નંબરનો માણસ ઉતરી મારો દરવાજા ઉપર જોરથી ખખડાવવા લાગ્યા। હું કંઈ પણ કરું એની પહેલાં એને મેઇન કાચ ઉપર ફાયરિંગ કર્યું અને હું ત્યાંથી ભાગી ગયો। ભાગી અને સિટી ગોલ્ડથી પેટ્રોલ પંપની વચ્ચે અને રોડ ઉપર ફરીથી ફાયરિંગ કર્યું અને પછી હું સીધો શહેર કોટડા પોલીસ સ્ટેશને આવ્યો ફરિયાદ નોંધાવવા। તમે જે તમારા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે તેમને તમે ઓળખો છો? ના, હું એમને નથી ઓળખતો। આ અંગે નિલેશભાઈએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। ત્યારે જે બાઇકનો ઉપયોગ કર્યો હતો તે ચોરીનું હોવાનું પોલીસના પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, જેથી નિલેશભાઈ દલાલ ગભરાઈને ત્યાંથી નીકળી ગયા હતા। જે બાદ શખ્સે તેના 2 સાગરીતો સાથે મળીને તેમનો બાઇક પર પીછો કરીને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને કાર રોકી ન હતી। જે બાદ સરસપુર સિટી ગોલ્ડ સિનેમા પાસે શખ્સોએ ફરીથી કારના ટાયર પર ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું હતું। નિકોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની અને ફાયરિંગની ઘટનામાં જે વેપારી ભોગ બન્યા છે, જે વેપારી પર ફાયરિંગ થયું હતું તેની સાથે વાત કરીએ। આપણે કરી અને તેમની સમગ્ર વિગતો જાણી। આ ગાડી છે, આ ગાડી લઈને વેપારી જ્યારે જઈ રહ્યા હતા તે દરમિયાન તેમના પર ફાયરિંગ થયું હતું। આ તમે જોઈ શકો છો, તે આ એક ગોળીનું નિશાન છે જ્યાં વેપારી પર ફાયરિંગ થયું હતું। સદનસીબે વેપારીની સદબુદ્ધિનો ઉપયોગના કારણે વેપારીની જાન બચી ગઈ છે અને અત્યારે વેપારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે અને પોલીસ આ બાબતે તપાસ હાથ ધરી રહી છે। કેમેરામેન શરીફ ગાંજી સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા, આમીન પરમાર, અમદાવાદ। તો આ સમગ્ર હુમલામાં ચોરીની બાઇક વપરાયું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। તો સમગ્ર સીસીટીવી કેમેરા ફૂટેજ પણ સામે આવ્યા છે। તો પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે। હવે પોલીસ તપાસમાં શું ખુલે તે હવે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા।